જોજો ખિસકોલીનું બચ્ચું છે નાનું એવું છે હાવ બતાતું હોય તમને જરૂર પાળકો છૂટી ગયો તો ખાલી આમને મેક દીધો છે અત્યારે જોજો આમાં છે મિત્રો જોજો આવું ઝીણું ઝીણું ફળ બહુ ઊંધું છે ને પડી જાય આ છે મિત્રો જોજો હાકેલું આ છે હાયકા વિગીરનું આમાં ટેક ઝીણું ઝીણું ખડ હોય આમાં ન રહે પછી બળી જાય સો હેલો ગાઈસ તો કેમ છો બધા મિત્રો મજામાં નાનો વિડીયો શરૂ કરતા પહેલા મહાદેવ હરનાથનો વિડીયો શરૂ થાય છે ઘરે થઈને આજ જવાનું છે મિત્રો વાડીએ હું તમને બતાડું મિત્રો અમારી વાડી તો હલો જાય સીધા વાડીએ મિત્રો પૂગી ગયા છે વાડીએ ને આવ્યા છે આટો મારવા જોઈ લો માંડવી છે આવી કંઈક ઓલા સુધી માંડવી છે ઓલો હેઠો બતાવી ત્યાં સુધી ત્યાંથી ઓલા સુધી ત્યાં સુધી બધી માંડવી છે આ ભાગ મિત્રો બતાવી છે ને પાસ્તરો આવેલો છે વરસાદ પછી એ વરસાદ પહેલા વાવી હતી પછી અડધી ઉગી નહીં પછી બીજી વાર વાવી હતી ને મિત્રો હું તમને બતાડું કવો કેટલો ભરાણો અહીંયા છે કવો અહીંયા છે વાવડીને બધું અને માથાથી આગળ તમને બતાડું છું ને મિત્રો કવો જોઈ કેટલો ભરાણો ઘણો ભરાઈ ગયો જોઈ લો અહીંયા સુધી પાણી આવી ગયું 15 થી 20 ફૂટ ખાલી હશે ને આ કબૂતરા જોઈ લો કેટલા બધા છે ફરતી કોર ઉડે ને હવે મિત્રો તમને બતાડું બધું અહીંયા છે મિત્રો આ ખૂણો પેડો ને અડદ વાવેલા છે જાવ આગળ બતાડું તમને ને આ સાઈડ હું વાવેલ છે કઈ ખબર નથી આગળ જાય પછી કહું તમને મિત્રો હું તમને એક વસ્તુ બતાડું અહીં જોઈ લો ખિસકોલીનું બચ્ચું છે નાનું એવું છે હાવ બતાતું હોય તમને જરૂર ખાય છે કંઈક ને અહીંયા છે મિત્રો આંબા ને એવું છે આંબા છા નથી 2-3 વર્ષથી વાવેલા છે આ જોઈ લો માથેથી હુકાઈ ગયા છે 10 કલમો વાવેલી હતી એમાંથી 2-3 છે હજી આમાં એમ તો આ બધી છે પછી કોળાની નથી એટલી બધી જોઈ લો ખાલી લીલી જ છે થોડી થોડી આ સાઈડ છે મિત્રો એની આગળ 2 કલમ વાવેલી છે ને આમાં છે મરચી વાવેલી રોપ વાવેલો છે આ કલમ છે એક આ ફૂકાઈ જઈશ ઘણી આ મિત્રો બીજી કલમ વાવેલ છે બાજુમાં અહીંયા જુઓ પહેલાની કલમ ફૂકાઈ જઈશ ને અહીંયા તેમ જ છે અહીંયા બીજી કલમ વાવેલી છે આ 2 કલમું નવી છે એક આ ને એની આગળ 2 છે આમાં જોઈ લો મિત્રો આ છે રીંગણી છે બધામાં રોપ વાવેલો છે ઠેક એટલે સુધી છે ખડ છે મિત્રો બહુ જોઈ લો આમે મરચી છે બધે નાનો નાનો રોપ છે હજી એટલે આખું હરિયું મરચીનું છે ઠેક સુધી ગવાર આ મિત્રો પહેલાનો ગવાર છે થળિયું બતાડું તમને એમ જુઓ કેટલું જાડું છે આ બધા ઓણના ગવાર છે ઉગેલા આમાં જે કઈ આવે નહીં આમાં તે જોઈ લો મિત્રો અહીંયા હું કહેતો હતો આ 2 કલમ વાવેલી છે આ નવી કલમ છે નકર અહીંયા સુધી જતી ને ઓલી 2 વાવેલ છે નવી અહીંયા છે એ ત્યાં મોલી સાઈડ છે બહુ આગળ છે આમાં છે મિત્રો જ્યાં ખાલા હોય ને અડદ ને મગ ને એવું વાવેલું છે બધું ને અહીંયા છે મિત્રો પાસ્તરી માંડવી એટલે કે મોડી વવાણી થી 15-20 દી હવે મિત્રો તમને પાછી માંડવી બતાડો આ જોઈ લો આ પાસ્તરી માંડવી છે આ નહીં આની આગળ છે આ બધી પાસ્તરી છે ને આ વરસાદ પહેલા વાવી હતી ને આ પછી વાવી હતી આ માંડવી પછી વાવેલી છે આ બધી અહીંયા સુધી છે મિત્રો અડધે સુધી વાવેલ દો અહીંયા સુધી મિત્રો બહુ વરસાદ થયો એટલે માંડવી સરખી ઉગી નથી ને એ વિડીયો તમારે જોવો હોય તો આ ચેનલમાં છે જોઈ આવજો 24 કલાક મિત્રો વરસાદ ચાલુ રહ્યો અહીંથી જોઈ લો મિત્રો આખી માંડવીની ઓળો અલગ પડી જાય આ સાઈડની માંડવી છે એ પહેલાં વાવેલ છે અને આ સાઈડની છે એ પછી વાવેલ છે વરસાદ પછી જોઈ લો કેટલો ફેર પડે એટલો બધો નહીં પડતો હોય એ નાની છે ને આ મોટી છે આ સાઈડની બધી પહેલાંની માંડવી છે મિત્રો અહીંયા જોઈ લો અહીંયા તો અડદ છે અહીંયા ખાલું પીડ્યું હતું એટલે ખાલું નહોતું પીડ્યું વાવેલ નથી એટલી માંડવી ને આ સનેડાથી વાવેલ છે જોઈ લો કેવું ઉગ્યું અડદ છે મિત્રો આ બધા અહીંથી અહીંયા સુધી સનેડાથી મિત્રો અડદ વાવેલા છે ને આગળ ખાસામાં છે એ તમને બતાડું જોઈ લો મિત્રો અહીંથી પાણી આવી ગયું હતું અંદર પાળાનું ઉપરથી પાણી આવી ગયું હતું
પડખે નથી જવાય આમ ઝટકા છે સલું અત્યારે આ જોઈ લો આ બધું ધોઈ જાય ખાળજો પડી ગયો જોઈ લો ઝટકા ચાલુ છે મિત્રો બતાડું અવાજ આવતો હે તમને અહીંયા ગરેડી અડતી હે તક હા જોઈ લો અહીંયા અડે વાળો આ ખાસામાં મિત્રો અડદ છે અહીંયા તે અડદ છે ઘણા ઘણા મિત્રો અડદ જ વાવેલા છે જ્યાં ખાલા છે અહીંયા ખડ જોઈ લો કે બહુ થઈ ગયું હા હું છે મિત્રો કોમેન્ટ કરી દેજો આપણને ખડનું નામ નથી ખબર ને મિત્રો આ નજારો જોઈ લો તમે ખાલી અત્યારે 10 વાગ્યા છે સુરત દાદા દેખાતા નથી વાદળા છે અત્યારે એટલે ને અહીંયા મિત્રો હાલે છે સનેડો એક અહીંયા છે ને હવે જાય છે મિત્રો અહીંયા અને માથે ચડવું હવે પછી તમને વ્યૂ બતાડું મિત્રો એ ધાબુ નથી ઈ છે ટાંકો પાણીનો ટાંકો છે અહીંયા તમને આ નળી બતાય ત્યાં સુધી ટાંકો છે એનાથી ઉપરનો નીચે સુધી ટાંકો છે બધો એવા છે મિત્રો માથે આ જોયો ટાંકો છે પાણીનો પીઢિયા નાખેલ છે આ ખુલી જાય આપણો આખો પાપડો મિત્રો આ ખુલી જાય અહીંયા છે કવો હવે નજારો બતાડું તમને આ જોઈ લો ખાલી નજારો આ સાઈડ છે મિત્રો ગામ ને અહીંયા છે વાહડા એટલે ગોલા પરોણા એ કાપી નાખ્યા હતા પાછા થઈ ગયા મોટા જવો આ સાઈડ છે બધી વાડીઓ ઠેક સુધી મિત્રો પાછા વૈયા છે વાડિયા આમાં હાંકવાનું છે હવે હાથી સનેડાથી જોઈ લો હવે જે હાથી તો બનાવવાનું છે રાપડિયું નવું ખાલી લઈને આવ્યા છે બધું ને આમાં બધે હાંકવાનું છે મિત્રો આખી માંડવીમાં હાથી હાંકવાનું છે અત્યારનું હા ભાઈ આવવા દીધો સનેડો આવી જાય હવે જોઈ લો આ રાપડિયું બધું પડ્યું છે ને હવે આમાં ફિટ કરવાનું છે બસ લે આ રાપડિયું મિત્રો આ બધી રાપડિયું છે ને આમાં ફિટ કરવાની છે 3 રાપડિયું આવે ફિટ કરી દઈએ આખડી ચડાવીએ છીએ મિત્રો રાપડિયું આયા ભાઈ ચડાવે છે ને આપણે આના બોલ ખોલવાના ખોલીને અહીંયા આવશે અહીંયા ઠેક આવશે તઈ વસ્યા થાય હવે ચાલે ચડાવવાની એક અહીંયા ચડાવવાની અહીંયા 2 હોલ મેલીને હા અહીંયા 2 હોલ મેક દેવાના અહીંયા તે 2 હોલ મેકીને ફિટ કરી દઈએ સડતી નથી મિત્રો અત્યારે રાપડિયું કરી દીધી છે ફિટ મિત્રો ને પાણકો મેક દઈ ખાલી નાનું એવો મેકવાનો છે હાવ જોઈ લો આગળ મિત્રો માંડવીમાં છે ને ઝાકળ થઈ ગયો આગળ વરસાદ આવ્યો તો થોડોક જોઈ લો પાંદડામાં પાણી બધે મિત્રો હવે હરિયામાં સનેડો ચડાવી હવે જોવાનું છે રાપડિયો જે સરખી ચેક નહીં આમાં હળંગમાં જવા દેવાનું છે હાલો ભાઈ આવવા જો ધીમે ધીમે આગળ ખબર પડી જાય હરખી ચેક નહીં પછી તો મારે રાખવાનો છે આ ભાઈ તો વહી જાહે મારે એકને રાખવાનો છે રાપડીઓ હવે જોઈ જઈ રાપડીઓ તો બધી રેડી છે હવે શેષ પડે છે હવે આમાં ચડાવી દે એટલે આગળ હાલતા કરી દઈએ ધીમે ધીમે બધી મિત્રો માંડવી આંકવાની છે બસ લે આવું તો મિત્રો ઓઇલ દબાવવાનું ટેક રહી જાય ટેક તો દબાઈ જાય બસ આગળ જવા દે થોડુંક આગળ જવા દે થોડુંક આગળ જોવું જોઈએ હવે એક દાઢો ફેરવવો પડે હું છું દાઢો ફેરવવો કેમ તો બે એક એક ફેરવવા પડશે ને આ એક એક ફેરવવા પડે નકર માંડવી ઉપાડતા જાય ખૂણા એક એક હોલ વાસે જ લેવા પડશે બે હાલો ફેરવી નાખીએ મિત્રો હવે આ પાનું હથોડીથી ખોલવું પડે નકર ખુલે નહીં બોલ આ નીકળા પાનેથી ન ખુલે એટલે હથોડી રાખવી પડે ફૂલ ટાઈટ કરી દીધા હોય એટલે હાલો ખુલી ગયો પાછા મિત્રો ફૂલે ફૂલ ટાઈટ કરી દેવાના
બહુ ટાઈટ નહીં કરવાનું નકર તૂટી જાય. બસ હવે બોલના આટા સવાઈ જાય. હવે પાછું આને કરવાનું થોડા ટાઈટ કરી દે નકર પડી જાય રોદામાં. આમાં મિત્રો રોદા આવે એટલે રોદા એટલે આમ નહીં ખાલી આમ ધ્રુજારી મારે આખો. પાછા મિત્રો ટાઈટ કરી દેવાના બે જે ખોયલા હોય. આ રાપડ્યું છે આંકવાનું છે મિત્રો. આ મેં તમને ઓલા પણ અડદ ને મગ બતાડ્યા છે એમાં આંકવાનું છે. બહુ મોટા પાટલા છે ને એમાં હવે ધીમે ધીમે હાલતો કરીએ. આમાં થોડી કેટલા ભીગા રહી ગયા હાલ છે. ધીમે ધીમે હાલતો કરી દઈ. થોડોક મિત્રો વજન થોડોક વધારે મેકવો તો કેબા બહુ લઈ ખાતી. બસ લે પાણકો પડી ગયો જોઈ લો બાંધો તો પાણકો છૂટી ગયો તો ખાલી આમને મેક દીધો છે અત્યારે જોઈ લો. આમાં છે મિત્રો જોઈ આવું ઝીણું ખડ બહુ ઊંધું છે ને પડી જાય. બહુ પાડવાનું નથી નકર તો ખડ પાછું આમને રહી જાય. ખાલી ઉપર હાંકવાનું છે ધૂળ ફરી જાય. હા ભાઈ જોઈ લો આ અમારે સનેડો હાંકે છે. આ માંડવી મિત્રો તમને થોડીક અલગ બતાતી હા અહીંથી જોઈ લો. અહીંથી થોડીક આ પીળી છે. આ મિત્રો એક ઓલવા છે ને આપડ્યું બહાર કાઢવી પડી નકર છે ને હાવ થડિયાને હરવું હાલે. નકર મિત્રો એટલું આઘું હાલે ને આયા હાવ ઓરવું હાલે એટલે મિત્રો ફેરવવા પડે અલગ અલગ. બે એક સાઈડ ફેરવવા પડ્યા. એક ઓલવા બહાર લેવા પડ્યા. ને આમાંય હાંકવાનું છે અડદમાં ને ઓલા પણ છે અડદ ત્યાં હાંકવાનું છે. મિત્રો એક છોડવો નીકળી ગયો છે. અહીંયા વસ્યા હતો એ આ બતાડું. અહીં જોઈ લો હાવ એટલે હાવ વસ્યા હતો એ નીકળી ગયો. એક આ નીકળો ને કાંઈ વસ્યા હતો એ નીકળો. આ જોઈ લો હુયા હોટ ફૂટવા મીડા છે. આમાં જીજુડું હોત થઈ ગયો નાનું એવું અહીં જરૂર. આ જીજુડું છે માંડવી થાય આમાં. આ માંડવીનું જીજુડું છે મિત્રો થઈ ગયું. પગ આવે ને મિત્રો ત્યાં કૂસું લેવું પડે વચમાં. પછી પાછું મેકવાનું. અહીંથી ઠેક સુધી ટપક છે બધે એમ કરવાનું. પછી પાછું જવા દેવાનું. હજી મિત્રો થોડોક મોટો પાણકો મેકવો જોઈએ એવું લાગે છે. આમાં જોઈ લો મિત્રો સવારે બતાડ્યું હતું કેટલું ખડ છે. આમાં 2 વાર આખું જોઈએ હાથી તઈ થાય. આ વસ્યા ખડ મિત્રો પડી જાય. આ બધું ખડ પડી જાય. મિત્રો તડકો નીકળે છે વાદળાય ખાય છે. આ જોઈ લો આ સાઈડ વરસાદ અંધારો છે. હાવ નાનું એવું બેલન બટકું મેક દીધું. ઓલાને વજન હાવ ઓછો થતો હતો કા ઠેબા લેતો છું બહુ હાથી. હવે કરી દઈએ મિત્રો આપણે હાંકવાનું ચાલુ. મિત્રો હાથી બહુ પાડવાનું નથી એટલે નાનું એવું બેલું મેકું છે. ખાલી ખડ મિત્રો માથેનું ઝીણું ઉગવું પડી જાય ને એટલું જ છે. ખાલી હાંકવાનું છે. હવે મિત્રો આ બધી માંડવી હાંકવાની છે ઠેક સુધી. આવો હાલે હાથી મીડિયમ પાડવાનું છે. આ છે મિત્રો જોઈ લો હાંકેલું. આ છે હાંકા વિગીરનું. આમાં ટેક ઝીણું ખડ હોય આમાં ન રહે પછી બળી જાય. ને આ સાઈડ વરસાદે અંધારો છે આવે નહીં તો થાય. ફરતી કોર એવું છે પણ આ સાઈડ થોડુંક આસમાન ખુલ્લું છે. આમાં જ્યાં ખાલા હતા ત્યાં બધે મિત્રો અડદ નાખી દીધા ઠેક સુધી. દતાળ ઊભો રાખીએ એટલે એટલું તો ખાલું રહે જ છે ઓલી સાઈડથી. મિત્રો વિડીયો કરીએ છીએ પૂરો. વિડીયો તમને ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જો. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.